સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વાવી શુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમરશવા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેથી ખંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ દોષે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયારસે સૌ દોરી જતા સકલ નાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોહે શવ શ્રવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લોગતમાં અરિહંતા લોગતમાં સિદ્ધા લોગતમાં શાહો લોગતમાં કેવલી પંતો ધમો લોગતમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 86 નંબરની ગાથા એનું હરિગીત જીવ ભાવ બુદ્ધ ગલ ભાવ બંને ભાવને જેથી કરે તેથી જ મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયાવાદી ઠરે. એનો અર્થ એમ કે આત્માના ભાવને અને પૂતગલના ભાવને બંનેને જો આત્મા કરે એવું જે માન્યું એ દ્વિક્રિયાવાદી થયા અને તે કેવા છે? તે મિથ્યા દ્રષ્ટિ છે. એમાં ગઈકાલે આપણે છેલ્લે નગ્ન દિગંબરપણાની વાત કરી. ભાવલિંગી મુનિરાજ કે જેને અંદરથી 3 કશાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ અને બહારમાં નગ્ન દિગંબરપણું, કે જેને પોતાના સ્વભાવનું ભાન થયું છે, જેને પોતાના આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો છે અને પછી ચારિત્ર એટલે કે મુનિ યોગ્ય ચારિત્ર સકલ ચારિત્ર પ્રગટ થયો છે, એટલે કે આનંદનો ધોધ જેને વેયો છે, એને વસ્ત્ર લેવાનો વિકલ્પ હોતો નથી. એને વસ્ત્ર લઉં કે મૂકું એ ભૂમિકા એવો રાગ જ એને નથી હોતો, કેમ કે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ તેને પ્રાપ્ત થઈ છે. કેમ કે એની ભૂમિકામાં વસ્ત્ર લઉં કે મૂકું એવો રાગ એની ભૂમિકામાં હોતો જ નથી. એવી જ એને અંતરમાં અંતરદશામાં જેની રમણતા થઈ છે
એને પૂતગલની નગ્ન દશા કર્યા વિના થઈ ગઈ છે. ઈચ્છા થઈ માટે કપડું ઉતરે છે એમ નથી. ભલે કપડું ઉતરવાની પર્યાયને ઈચ્છા અનુકૂળ છે, એટલે કે નિમિત્ત છે, છતાં ઈચ્છા થઈ માટે કપડું નીચે ઉતરે છે એમ નથી. જો ઈચ્છા થઈ માટે જો કપડું ઉતરે તો આત્મા ઈચ્છાનો પણ કરતા અને કપડું ઉતારવાની ક્રિયાનો પણ કરતા, તો એ દ્વિક્રિયાવાદી થયો, તે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, જે જીન આજ્ઞાની સંમત નથી. તો પાંચમું ગુણસ્થાન હોય કે ચોથું ગુણસ્થાન, એની ગઈકાલે વાત કરી હોય, એને વિકલ્પ આવે, વિકલ્પ થાય, એને વિકલ્પ થયો. નગ્ન દિગંબર દશાનો પણ વિકલ્પ થયો, કેમ કે દ્રવ્યલિંગી મુનિરાજના 4 સ્વરૂપ છે. એક મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, એક ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, એક પાંચમા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, અને એક છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ. એનું આખું નામ છે ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ. દ્રવ્યલિંગી ત્યાં ગર્ભિત કર્યું છે. ભાવલિંગી પણ દ્રવ્યલિંગી વિના શક્ય નથી, પરંતુ બધા દ્રવ્યલિંગી ભાવલિંગી હોય જ એમ નથી. પરંતુ જે ભાવલિંગી હોય તે નિયમથી દ્રવ્યલિંગી હોય ને હોય. તો એક તો આપણે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ આપણે પણ અનંતવાર ધારણ કરીને એના ફળ સ્વરૂપે આપણે અનંતવાર 31 સાગરોપમનું આયુષ્ય 9મી ગ્રેવ્યકનું ભોગવી આવી છે. એ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું થઈ ગયું. એક ચોથા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિપણું કે જેને એક કસાઈ ચોકડીનો અભાવ છે, અનંતાબંધીનો, એવું નગ્ન દિગંબરપણું. બીજું પાંચમા ગુણસ્થાન વર્તી કે જ્યાં 2 કસાઈ ચોકડીનો અભાવ છે, અને ત્રીજું દ્રવ્યલિંગી મુનિપણું જે ભાવલિંગી મુનિપણું, તે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પ્રણય. ખરેખર જો તો છઠ્ઠા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધી બધાને ભાવલિંગી મુનિ જ કહેવામાં આવ્યા છે, જેની સંખ્યા કેટલી છે? 9 કરોડમાં 3 ઓછા એટલી એ મુનિરાજની સંખ્યા છે બધા ગુણસ્થાનની અપેક્ષા. તો એ નગ્ન દશા થઈ, એને જે નગ્ન દશા થઈ એ વિકલ્પ આવ્યો માટે ત્યાં નગ્ન દશા થઈ. તો એવું જો હોય તો વિકલ્પ કરતા થયો, અને જે જળની નગ્ન અવસ્થા થઈ ગઈ એ કાર્ય થયું, તો એ દ્વિક્રિયાવાદી થયો એમ નથી. એ વિકલ્પ આવ્યો એનો કરતા અજ્ઞાન દશામાં આત્માને કીધો, અને જે નગ્ન દશા થઈ એ જળની અવસ્થા થઈ એનો કરતા એ જળ છે. તો એ કારે તેના શરીરની નગ્ન દશા થઈ, તેને રાગ અનુકૂળ હતો, એટલે રાગ નિમિત્ત હતો, અને એ નિમિત્તને અનુરૂપ તે નગ્ન દશા થઈ. નિમિત્તને અનુકૂળને અનુરૂપ એ નગ્ન દશા થઈ. છતાં એ રાગ જે છે, જે વિકલ્પ છે, તે નગ્ન દશાનો કરતા નથી, અને નગ્ન દશા થવાની દેહમાં હતી માટે અહીંયા રાગ આવ્યો છે ઉતારવાનો, કે હું વસ્ત્ર ઉતારી દઉં, એમ નથી. દરેક ક્રિયા સ્વતંત્ર છે. તો કે એવા જે વિતરાગી મુનિરાજ છે એને માટે વસ્ત્ર અને પાત્ર લેવાના વિકલ્પને અવકાશ જ નથી હોતો. એ ભૂમિકામાં એવો રાગ હોતો જ નથી. તો એને એ દશામાં નગ્ન સહજ પરમાણુ, એટલે કે કપડા નીકળી જાય છે સહજપણે. નગ્ન દશા સહજપણે થઈ જાય, એને એવો વિકલ્પ હોતો નથી. એ કપડા ઉતારે કેવું તે વ્યવહાર નું કથન છે, શાસ્ત્રમાં આવે. તો કે કપડા ઉતરવું એવું જે જડની પર્યાયનું કાર્ય છે, એ આત્માની ઈચ્છાને થોડું આધીન છે. જો એવી રીતે હોય તો ઈચ્છા એટલે અનુકૂળ એને કરતા કીધો તમે, અને કપડા ઉતારવાનું એ રજકણનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું, એ એનું કાર્ય થયું ઈચ્છાનું. તો કે દ્વિક્રિયાવાદી થયો એમ નથી. ઈચ્છા અનુકૂળ છે, નિમિત્ત છે, એ કરતા નથી, અને કપડા ઉતારવાની જે ક્રિયા થઈ એનો કરતા એ પરમાણુ છે. અહીંયા કે છે, ગઈકાલે છેલ્લે લીધું હતું કે તારા કપડા ઉતારવાનો અધિકાર તારા સ્વચતુષ્યમાં નથી, તારી મર્યાદાથી બહાર છે. આપણે એટલે કે તારા મર્યાદાની બહાર છે ને તું એમાં કરવા જાય, એ કેવી રીતે શક્ય બને? જેમાં તારો અભાવ છે એની ક્રિયા તું કેવી રીતે કરી શકે? જો આપણે મુનિરાજ પાસે જઈ
અને મુનિરાજ પાસે જઈને બે હાથ જોડીને નમસ્કાર કરી વંદન કરી. હવે ને ચરોણાન યોગમાં કથન આવે છે કે હે મુનિરાજ, મને દ્રવ્યલિંગી આપો, મને ભાવલિંગી આપો, મને દ્રવ્યલિંગી અને ભાવલિંગી આપો, એવું ચરોણાન યોગમાં કથન આવે છે. દ્રવ્યલિંગી એટલે નગ્ન દશા, ભાવલિંગી એટલે નિર્વિકારી દશા. કોઈ કોઈને આપી શકતું નથી, પણ ચરોણાન યુગમાં આવા કથન આવે છે સમજાવવા માટે. કોઈ કોઈને આપતું નથી, કોઈ કોઈની પર્યાય નિર્વિકલ્પ જે થઈ, કોઈ કોઈની પર્યાય કોઈ દ્રવ્યની નિર્વિકલ્પ પર્યાય થઈ, એ થોડી ગુરુએ આપી છે. ગુરુએ થોડી એની નગ્ન દશા કરી કે ભાઈ એને દ્રવ્યલિંગી પણ આપ્યું. એ નગ્ન દશા કરી એ આત્માએ થોડી કરી છે, ગુરુએ થોડી નગ્ન દશા કરી છે, પણ થઈ છે એનું જ્ઞાન કરાવવા માટે આ જાતના ચરોણાન યોગમાં નિમિત્ત નિમિત્તિક સંબંધોના કથનો આવે. તો શું થયો સિદ્ધાંત? આત્મા અને પૂતગલની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ જે માને છે તે મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે, જે ખોટી દ્રષ્ટિ છે, જે અસત્ય દ્રષ્ટિ છે, જે પરાધીન દ્રષ્ટિ છે, જે જૂઠી દ્રષ્ટિ છે. સત્યના સ્વીકારનો એવા જીવને ખરેખર નકાર છે. પરની પર્યાય પરમાં થાય છે એને કારણે, પરની પર્યાય પરમાં થાય છે એને કારણે. અને આપણે શું કે મારે કારણે થઈ? પરની પર્યાય પરમાં થાય એને કારણે, મારે કારણે થોડી થઈ છે. જો કોઈ મુનિરાજને મેં આહાર દાન આપ્યું, મેં આહાર આપ્યો, મેં પાણી આપ્યું, કોઈ બાર લૌકિકમાં પણ આપણે ગરીબ માણસોને ભોજન જમાડી, મેં આહાર આપ્યો, મેં એને પાણી આપ્યું, એથી એ સુખી થયો. જો એની કપરી પરિસ્થિતિમાં મેં એને અનાજ આપ્યું, આ આપ્યું, તે આપ્યું, હવે એને એ સુખી થયો છે. તો કે તું એવું માનેશ ને તો તું મૂઢ છો, તું મિથ્યા દ્રષ્ટિ છો, તું પાપી છો. એ પૂતગલની પર્યાયનો કરતા એ પૂતગલ છે. આહારનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું. તારો હાથ તો તે ભોજનને અડ્યો પણ નથી, એ ભોજનના પરમાણુનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને એની પાસે ગયું. એનો કરતા એ પરમાણુ છે, નહીં કે તું. અને તું શું માને? મેં એને ભોજન આપ્યું, મેં એને પાણી આપ્યું. એટલે કે પૂતગલની પર્યાયની ક્રિયાનો કરતા પૂતગલ છે. આહારનું જવું આવું એને તું શું માને છે કે મારાથી આ ક્રિયા થઈ? તો તારી આ અસત્ય દ્રષ્ટિ છે, ઊંધી દ્રષ્ટિ છે. તું શું કરતા? પણ તું રાગ ન કરતા, એ પણ અજ્ઞાન દશામાં. અજ્ઞાનીની વાતની અપેક્ષાએ તું રાગ ન કરતા. શું? જ્ઞાની તો રાગનો પણ કરતા નથી, પણ એ રાગ છે માટે આહાર પાણી એની પાસે જાય. મને આવો વિકલ્પ આવ્યો માટે એને આહાર પાણી મળ્યા એમ છે એની. એવી ક્રિયાનો કરતા રાગ ત્રણ કારમાં છે જ નહીં. જો ઘણી જગ્યાએ ગરીબ લોકો માટે મફતના રસોડા ચાલતા હોય તો એમ માને કે હું આટલા લોકોને જમાડું છું. તો ઘણી જગ્યાએ ફેક્ટરીઓમાં આવું થાય કે મારે તો હવે કોઈ જરૂર નથી કમાવાની ધમાવાની, કંઈ જરૂર નથી, પરંતુ મારા કારણે આટલા કુટુંબો નભે એટલા માટે હું આ ફેક્ટરી ધંધો આદિ કરું. તો તું મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ. એ નભે છે એને પોતાની કા, નહીં કે તારે ગણાય. પણ તારી માન્યતામાં શું છે કે હું આ ચલાવું છું માટે તે નભે છે, એવું તારી જે માન્યતા છે એ તારી વિપરીત માન્યતા છે. એને લૌકિકમાં આવું કેટલાય લોકો મળશે, અમારે તો હવે કંઈ જરૂર નથી, પણ મારે કારણે 500 માણસ, 200 માણસ, 20 માણસ જેવી ફેક્ટરી હોય, મારે કારણે નભે, હું એ માટે આ બધું ચલાવું છું. એ લોકોનું રસોડું ચાલે. તો તું જો તારી માન્યતામાં હોય તો એ તું મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. અભિમાન તું કરે મેં આ કર્યું, મેં તે કર્યું. તો કે અહીં કે છે આચાર્ય ભગવાન, તો જગતના જેટલા પણ પદાર્થો છે, અનંત અનંત પદાર્થો છે, એની પરિણતિની ક્રિયા થાય એમાં, એની પરિણતિની ક્રિયા થાય એમાં. ને આપણે એમ કહીએ કે મેં કરી. એની પરિણતિની ક્રિયા એનામાં થાય છે અને આપણે શું કરી? મેં કર્યું. તો તું એવું માનેશ તો વસ્તુનો લોપ થઈ જશે, તત્વનો લોપ થઈ જશે. માટે વીર પરમાત્મા ભગવાન સંતો વારંવાર કહે છે દરેક દ્રવ્ય
સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે. અનંત અનંત ગુણો પણ નિરપેક્ષ, સ્વતંત્ર, અહેતુક છે. અને અનંત અનંત ગુણોની અનંતી અનંતી પર્યાય એ પણ નિરપેક્ષ, સ્વતંત્ર, અહેતુક છે. કે જળ ચેતનની એક ક્રિયા હોય, જળની ને ચેતનની ક્રિયા એક હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી જળની અને ચેતનની એક ક્રિયા હોય એટલે કે આત્મા રાગને પણ કરે અને શરીરની અવસ્થાને પણ કરે. આત્મા રાગ દ્વેષ આદિને પણ કરે, અજ્ઞાન દશાની અપેક્ષાએ રાગને પણ કરે અને શરીરની અવસ્થાને પણ કરે, બોલવાની અવસ્થાને પણ કરે, એટલે વાણીની અપેક્ષાએ, વિકલ્પની અવસ્થાને પણ કરે, મનની અપેક્ષાએ. એમ બે જો હોય, આત્મા રાગને પણ કરે અથવા શરીર વાણી મનમાંથી કોઈ પણ લો એ અવસ્થાને પણ કરે, જો એમ હોય, એમ બે જો વસ્તુ હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી. કઈ રીતે? પોતાનું રૂપ પર્યાયનું પરમાં નાખે, પોતાનું રૂપ પર્યાયનું રૂપ પરમાં નાખે. હું એની ક્રિયાને કરું છું અને એ પરની પર્યાય વિનાનું દ્રવ્ય થઈ જાય. પરની પર્યાય એ દ્રવ્ય પર દ્રવ્ય જે છે પર્યાય વિનાનું થઈ જાય. અને એ પર્યાય વિનાનું થતા તું પણ પર્યાય વિનાનો થઈ જાય. કેમ કે તું એની ક્રિયા કરવા જશ તો તારી પર્યાય તો રહેશે નહીં, તો તું પણ પર્યાય વિનાનો થઈ જાય. તો પરને કારણે તારી પર્યાય થાય. જેવી રીતે તું એમ માન કે મારે કારણે પરની પર્યાય થાય તો પરદ્રવ્ય પર્યાય વિનાનું થઈ જાય, એવી જ રીતે એ પરને કારણે મારી પર્યાય થાય તો હું પણ પર્યાય વિનાનો થઈ જાય. બે અનન્ય છે. તો તારી પર્યાયને કારણે પરમાં થાય અથવા તો પરને કારણે મારી પર્યાય થાય તો તત્વનો વસ્તુનો લોપ થઈ જશે. એટલે કે સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જશે. કેમ કે એક દ્રવ્યનો લોપ થાય તો 6 દ્રવ્યનો લોપ થઈ જાય છે. દ્રષ્ટિમાંથી લોપ થઈ જશે, આખું દ્રષ્ટિમાંથી લોપ થઈ જશે. વસ્તુ તો જેમ છે એમ જ છે અને તું એનાથી વિપરીત માને છે. જો આપણે 7 તત્વની અપેક્ષાએ સમજો તો 7 તત્વ છે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા અને મોક્ષ. પછી પુણ્ય પાપ આશ્રવના ભેદ પડે તો 9 થાય. પણ 7 તત્વ જે છે તો એ 7 તત્વ ક્યારે રહેશે? 7 તત્વ જેમ છે તેમ એને યથાર્થપણે માનવા પડશે. હવે આપણે એમ માની અજીવ કર્મ કેવું છે? અજીવ છે. અજીવ કર્મ છે એ અજીવ રહ્યું. હવે એ અજીવ કર્મને લઈને આય વિકાર થયો જીવમાં, અજીવ કર્મને લઈને અજીવ તત્વને લઈને આય વિકાર થયો તો આશ્રવ તત્વ તો અજીવને લઈને થયું. અહીં રાગ થયો ને, અહીં વિકાર થયો ને, રાગ દ્વેષાદી થયો, એ આશ્રવ તત્વ. તો એ આશ્રવ તત્વ તો અજીવને લઈને થયું. તો બે તત્વ એક થઈ ગયા, અજીવ અને આશ્રવ. ફરી વાર સમજો, કર્મ જે છે પૂતગલ કર્મ એને અજીવ તત્વ. એ અજીવ તત્વ આપણે કહીએ ને કર્મને કારણે મને વિકાર થયો, શું કરી? જ્ઞાનાવણીય કર્મનો ઉદય આવ્યો, અંતરાય કર્મનો ઉદય આવ્યો, કર્મ આવા શી ખબર નિધતી નિકાચિત કર્મ મારે ભોગવા વગર છૂટકો નથી. તો આવું બધું બોલી છે, ભાષા આવે એવી. પણ એને કારણે જો થતું હોય, એને કારણે જો અહીં વિકાર થાય તો શું થયું? વિકાર એટલે આશ્રવ તત્વ, રાગ દ્વેષાદી, પુણ્ય પાપાદી. તો એ આશ્રવ તત્વ તો અજીવને લઈને થયું. તો બે તત્વ એક થઈ ગયા. તો બે તત્વની જુદાઈનો લોપ થઈ ગયો. બે તત્વ એક થઈ ગયા તો બે તત્વ જે ભિન્ન ભિન્ન છે એ લોપ થઈ ગયો. અને આશ્રવ તત્વ છે માટે આત્માને ધર્મ થાય. જો ફરી વાર આશ્રવ તત્વ આપણે માની છે ને શુભ ભાવથી ધર્મ થાય. તો શુભ ભાવ એટલે શું થયું? પુણ્ય. એટલે કે શું થયું? આશ્રવ તત્વ થયું. એને લઈને જો આત્માને ધર્મ થાય, કશાયની મંદતા પૂર્વકનો શુભ ભાવ, તો એ શુભ ભાવને લઈને જો ધર્મ થાય તો કશાય મંદ છે તો એને લઈને ધર્મ થયો તો સંવર થયું. આશ્રવ તત્વને લઈને સંવર થયું તો સંવર સ્વ આશ્રય થવાની જે પર્યાય એ તો રાગથી થઈ. ખરેખર સંવર શેનાથી થાય? સ્વના આશ્રય થાય. એના બદલે શેનાથી થઈ? રાગથી. એટલે કે આશ્રવ તત્વથી થઈ. એટલે કે તે સંવરનો નાશ થયો. આશ્રવનું કામ તો શું છે? બંધનું. હવે એનો પણ નાશ થયો. કેમ કે આશ્રવે તો સંવરની પર્યાય કરી.
તો બંધનો પણ નાશ થયો, અને બંધનો નાશ થઈને શું થયું? નિજરા થયું. નિજરાનું કામ કર્યું. આશ્રવનું કામ તો બંધનું છે. હવે એનો નાશ થઈને નિજરાનું કામ તે કર્યું. બંધનો પણ નાશ થયો, એનું કામ કર્યું ને તે સંવરનો નાશ કર્યો. એટલે આશ્રવની સત્તાનો પણ નાશ થયો, સંવરની સત્તાનો પણ નાશ થયો, અજીવની સત્તાનો પણ નાશ થયો. અજીવે આનું કામ કર્યું એટલે કે અજીવ પોતાનું કામ કરતું બંધ થઈ ગયું. અજીવે વિકારનું કામ કર્યું એટલે આશ્રવ તત્વનું કામ કર્યું. કર્મ તો કર્મ પોતાનું કામ કરતું બંધ થઈ ગયું. માટે આ બધી સત્તાનો નાશ થઈ જશે. તો કે 7 જે તત્વ છે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, એ 7ની સ્થિતિ જે રીતે છે તેમ નહીં માનતા, જે ખરેખર સર્વજ્ઞની આજ્ઞાથી વિરુદ્ધ છે, સંમત નથી. એ 7 રહેતા નથી. એકબીજાની ક્રિયા એકબીજામાં ઘુસાડવાથી 7 તત્વ રહેતા નથી. 7 તત્વનો લોપ થઈ જાય છે. એનો લોપ થાય તો આ બધાનો લોપ થઈ જાય, એમ અહીંયા કહેવા માગે છે. પરંતુ આપણે એ જ વસ્તુ કરી રહ્યા છીએ, કેમ કે માર્ગ એવો છે, આ વિતરાગ માર્ગ જ અલૌકિક છે. ત્યાં વળી કોને મૂકવું ને કોનું લેવું, ભાષા એવી આવે, છતાં ભાષાનો કરતા આત્મા ક્યારે હતો? ત્રણકારમાં નથી. ભાષામાં એમ આવે, મેં આહાર પાણી છોડ્યા, મેં વસ્ત્રનો ત્યાગ કર્યો, મેં 22 અભક્ષ્ય ચીજનો ત્યાગ કર્યો, મેં અષ્ટમૂર્ગુણોનું પાલન કર્યું, મેં 28 મૂર્ગુણોનું પાલન કર્યું, મેં 5 સમિતિ, 5 મહાવ્રત, 3 ગુપ્તિનું પાલન કર્યું. ભાષા એવી આવે, તથા એ ભાષાનો કરતા આત્મા થોડો છે. જો ઘણી વાર આવે, વિચારીને બોલવું, બહુ વિચાર કરીને બોલવું. ઘણા માણસો એની આગળ બોલી છે ને, આની આગળ વિચાર કરીને બોલવું, કેમ કે એ અર્થનો અનર્થ કરીને તમને બહાર હેરાન કરશે. અથવા તો એમ કહી કે કોઈ પ્રવચનકાર હોય તો કે સભા જોઈને બોલવું. જે પ્રકારની સભા હોય સામે શ્રોતા, એ પ્રકારે વક્તાએ કેવો. હવે શ્રોતા પ્રાથમિક કક્ષાવાળા હોય અને તમે અહીંયા એકદમ વેદ જ્ઞાનની વાત કરો તો વાણી એટલે કે તો જીનવાણીની વિરાધના થશે. કેમ કે કંઈક કેટલાને બગાસા આવશે, કેટલાને અરુચિ થશે, તો એ જીનવાણીની વિરાધના થાય. તો ત્યાં તમારે પ્રાથમિક વાત મૂકવી પડે. તો સભા જોઈને બોલવું. તો સભા જોઈને બોલવું એટલે કે શું કહેવા માંગે છે? સભા જોઈને બોલવું એટલે કે ભાષાની ક્રિયાનો કરતા આત્મા નથી, પરંતુ બોલવામાં તો એમ જ આવે. એ સમયે ભાષા વર્ગણાનો એ જ રીતે પરિણમન થવાનું, પણ એ ભાષાની ક્રિયાનો આત્મા કરતા ત્રણકારમાં નથી. માટે આ માર્ગને અલૌકિક કીધો. બોલવામાં તેમ જ આવે, જોઈને બોલવું, સભા જોઈને બોલવું. તો સભા જોઈને બોલવું, સભા જોઈ તો આત્માની ઈચ્છા થઈ કે આ સભા તો આ પ્રકારની, તો મારે એ પ્રકારે બોલવું, ને વાણી પણ એવી નીકળે તો એમ માને છે કે જો મેં આ શ્રોતા જોઈને બોલ્યો. એ સમયે એ શબ્દોની એ જ રીતે પરિણમવાની ત્યાં લાયકાત હતી, ત્યારે તારી ઈચ્છા તેને અનુકૂળ હતી, અને તારી ઈચ્છાને અનુકૂળ તારી જે ઈચ્છા અનુકૂળ હતી એને અનુરૂપ એ ભાષા વર્ગના શબ્દો પરિણમવાના યોગ્ય હતા. આમ વસ્તુ સ્થિતિ છે. અહીંયા જેને ચૈતન્ય અને જડની પર્યાયની સ્વતંત્રતાનો પણ જ્યાં સ્વીકાર નથી, એની પર્યાય વિનાનું આખું દ્રવ્ય અખંડાનંદ પ્રભુ જે અવ્યક્ત છે, વ્યક્ત તો પર્યાય છે, તો જે અવ્યક્ત છે, વ્યક્ત જે પર્યાય છે, એની સ્વતંત્રતાની જ્યાં ખબર નથી, એને અવ્યક્ત ચૈતન્ય ભગવાન આત્માની દ્રષ્ટિ અને અનુભવ થાય એમ બની શકે જ નહીં. ત્રણકારમાં ન બની શકે. જેને પર્યાયની સ્વતંત્રતાની પણ ખબર નથી, એને પર્યાય વિનાનું જે આખું દ્રવ્ય, જે દ્રષ્ટિનો જે વિષય છે, અખંડાનંદ પ્રભુ જે અવ્યક્ત છે, એની દ્રષ્ટિ અને અનુભવ નહીં થાય ત્રણકારમાં. માટે પહેલી વાત એ કરે છે કે જે પ્રગટ છે, જે દેખાય છે, જે થાય છે, એમાં તો ના હકની ગરબડી કરવા મથે છે. એ થવાની જ નથી. એ તો એ સમયે તે ઉત્પન્ન થવાની છે.
એના સમયે જ થશે, થવા યોગ્ય જ થશે. પરંતુ આપણે એવું કરે અહીંનું ત્યાં ને ત્યાંનું અહીંયા. તો કે પર્યાય જે એક સમયની જે છે ત્રિકાળ, જે ભગવાન આત્મા એની દ્રષ્ટિ કરે છે, પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરે છે. કે જે પર્યાય એક સમયની છે, જેની અંદર અનંત અનંત પરમાત્મા પડ્યા છે, અંદર અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાયો પડેલી છે, એનો સ્વીકાર તું કઈ રીતે કરીશ? એમાં તું ગડબડી કરે છે. જેની પરાશ્રય દ્રષ્ટિ છે, મારો વિકાર પરને લઈને અને પરની ક્રિયા મારે લઈને, મારો વિકાર કર્મને લઈને, એટલે કે મારા ભાવ કર્મ દ્રવ્ય કર્મને લઈને અને પરની ક્રિયા મારે લઈને. કોઈ નેતા હોય ને, મારે કારણે પાર્ટી જીતે, કોઈ વ્યવસ્થાપક હોય એમ કે મારે કારણે આ બધા પ્રોગ્રામ બરાબર થાય, તો પરની ક્રિયા મારે લઈને, મારો વિકાર પરને લઈને, એવી જેને પરાશ્રય દ્રષ્ટિ છે, એને પોતાનો જે ચૈતન્ય ઘન સ્વભાવ પરમ પ્રણામિક જે પોતાનો ભગવાન આત્મા છે, એ સ્વ આશ્રય દ્રષ્ટિ કરવાનો એને અવકાશ રહેતો નથી. તેના તરફ દ્રષ્ટિ કરવાનો એને અવકાશ જ નથી રહેતો. તો કે પહેલા એટલા જ માટે પ્રકટ પર્યાયની વાત કરી. એને અનુકૂળ હોવા થતા એ પર્યાય તો એને કારણે થઈ, નિમિત્ત હોય, પરંતુ પર્યાય તો પોતાને કારણે થઈ છે. ધારો કે જો જ્ઞાનાવણીયના ભાવ કર્યા અસાતાના, અસાતાના જ્ઞાનાવણીયના તારા ભાવ થયા, તો જ્ઞાનાવણીયમાં અધિક રસ પડ્યો. કેમ કે હર સમયે જીવને 7 અથવા 8 કર્મનો બંધ પડે છે. મૂળ અપેક્ષાએ, મૂળ ભેદની અપેક્ષાએ, ઉત્તર ભેદની વાત નથી. મૂળ તો 8 ભેદ છે ને, 4 ઘાતી અને 4 અઘાતી. તો જ્ઞાનાવણીયના ભાવ કર્યા અસાતાના, તો જ્ઞાનાવણીયના રસ મુખ્ય પડ્યા, બીજા કર્મના રસ મંદ પડે. કેમ કે હર સમય 7 હતો, આયુનો તો એક જ વાર પડે. અપકર્ષણકાર આવે ત્યારે જો પડી જાય તો પછી હર સમય 7 કર્મનો તો બંધ જીવને પડે પડે ને પડે અજ્ઞાન દશામાં. તો સતત તત્વસૂત્રમાં આવે છે, બંધાય તો એક સાથે કર્મ બંધાય છે, સાથે આયુષ્ય તો કોઈ વાર બંધાઈ જાય, એક જ વાર નેક્સ્ટ આવ્યું એક જ વાર બંધાય છે. તો જ્ઞાનાવણીયની અસાતાના પરિણામ કર્યા, એટલે કે સમ્યક જ્ઞાનના વિરાધનાના કર્યા, શાસ્ત્રની વિરાધનાના કર્યા. તો જ્ઞાનાવણીયમાં રસ વધારે પડે, બીજામાં રસ મંદ પડે. તો એનું કારણ પરિણામ તો ખરા ને? તો કે ના, એક કારે એવી જ રીતે રસ પડવાની પરમાણુમાં પોતાને કારણે ઉપાદાનતા હતી. એ કારણે એ સમયે એવી જ રીતે રસ પડવાની પરમાણુમાં પોતાના કારણે ઉપાદાનતા હતી. એનો જે ભાવ હતો એ ભાવ નિમિત્ત રૂપે અનુકૂળ હતો, પણ એથી એ કાર્ય એમાં થયું, આને લઈને એ કાર્ય થયું, એમ 3 કાળમાં શક્ય નથી. ફરી વાર શું કીધું? જ્ઞાનાવણીયની અસાતાના પરિણામ તે કર્યા. કેમ કે હર સમયે જીવને 7 અથવા 8 પ્રકારનો કર્મનો બંધ પડે છે, પોતાના પરિણામને આધીન, પોતાના પરિણામ તે અનુકૂળ છે. અને કર્મનો બંધ પડે છે ખરેખર તો પોતાની યોગ્યતાથી, એ પરમાણુ એનો કરતા છે, પરંતુ આ નિમિત્ત કોણ હતું? પોતાના પરિણામ અનુકૂળ, એ અનુરૂપ. જે કર્મનો બંધ પડ્યો એ અનુરૂપ. તો હર સમય 7 અથવા 8, કેમ કે આયુનો બંધ એક જ વાર પડે. નેક્સ્ટ આયુ જે બંધાવાની હોય, જો આયુ હોય તો, ભાવ હોય તો જીવને, તો એને નેક્સ્ટ ભાવ આયુનો બંધ એકવાર પડે, બાકી 7 કર્મનો બંધ તો હર સમયે પડી રહ્યો છે. તો કે ત્યારે તે જીનવાણીની વિરાધના કરી, પ્રવચનના સમયે બધા એક રસે તત્વની વાત સાંભળતા હોય પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં, ત્યાં તારો મોબાઈલ વાગે, સૌથી મોટું દૂષણ આ છે. એ મોબાઈલ વાગે તો કેટલાય જીવોને એક સાંભળવામાં ખલેલ પડે. તો તે ખરેખર વાણીની વિરાધના કરી. ખરેખર આપણે એ ગુરુના શિષ્ય છીએ કે જ્યાં આવા શબ્દો લખવા પડે કે મોબાઈલ બંધ રાખજો, સ્વિચ ઓફ રાખજો,
એવું લખવું જ ન પડે જીન મંદિરની અંદર. એટલું તો આપણે આ ગુરુના શિષ્ય જો કહેતા હોય તો આટલી લાયકાત તો આપણામાં હોવી જ જોઈએ. પરંતુ આપણે તો જય બોલવામાંથી જ ઊંચા નથી આવતા. આ બધી તો ગુરુનું લાંછન રૂપી ક્રિયા કરી રહ્યા છે. તો એ જે જીનવાણીની જે વિરાધના થઈ રહી છે, એ જીનવાણીની વિરાધના એટલે જ્ઞાનાવણીયની અસાતાગીરી અસાધના કર્મ પરિણામ તે કર્યા. તો એ જ્ઞાનાવણીય કર્મ એનો રસ વધારે પડે, બાકીના 7 કર્મનો રસ ઓછો પડે, મંદ પડે. તો એનું કારણ પરિણામ થયું ને, તે એવા પરિણામ કર્યા નહીં. એ કાર્ય એવી જ રીતે રસ પડવાની પરમાણુમાં પોતાને કારણે ઉપાદાનતા હતી. એ સમયે કર્મના પરમાણુની એવી જ યોગ્યતા હતી, એ જ રીતે પરિણમવાની યોગ્યતા હતી. જો બીજું એક્ઝામ્પલ પણ તમે લઈ શકો. ચિકાસ અને લુખાસ પરમાણુમાં 2 પરમાણુનો બંધ થાય, 2 પરમાણુનો સ્કંદ બની અથવા 2 થી વધારે પરમાણુનો સ્કંદ બની, તો પેલા 2 પરમાણુ સમજો 2 પરમાણુ ચિકાસ વાળા હોય અને બીજા 4 પરમાણુ લુખાસ વાળા, સ્નિગ્ધ અને વૃક્ષ પણ કહીશું. તો 2 નો ડિફરન્સ હોવો જરૂરી છે. તત્વસૂત્રની અંદર પરમાણુનો બંધ કેવી રીતે પડે આખી વિગત આપી છે. તો 2 પરમાણુનો બંધ પડે, ચિકાસ અને લુખાસ અથવા સ્નિગ્ધ અને વૃક્ષ. તો એ 2 પરમાણુ વચ્ચે બંધ થાય, 2 નો ફરક હોવો જરૂરી છે. 2 અને સામે 3 નો હોય, 2 અને 4 હોય, 3 અને 5 હોય, 4 અને 6 હોય, પણ 2 ફરક હોય. તો હવે જે નવો પરમાણુ નવો જે સ્કંદ બન્યો, એ સ્કંદ એ ચિકાસ વાળો બન્યો કે લુખાસ વાળો બન્યો? તો કે 4 ચિકાસ વાળો હતો માટે 4 નો બંધ પડ્યો, 4 પરમાણુનો થયું એ સ્કંદ બન્યો? એમ નથી. એ સમયે એ જ રીતે ચિકાસ રૂપી પરમાણુ પરિણમવાની લાયકાત હતી. 4 ને કારણે 4 નો બંધ નથી. બહુ સરસ એક્ઝામ્પલ આ રીતે આપ્યું છે શાસ્ત્રમાં. ઘણી જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવે. સોનગઢમાં આપણે 10 લક્ષણમાં આ જ પ્રવચન બપોરમાં આવી ગયું હતું. તો કે પરમાણુમાં પોતાના કારણે ઉપાદાનતા હતી અને આનો ભાવ એના નિમિત્ત રૂપે અનુકૂળ હતો, પણ એથી તે કાર્ય એની અંદર થયું, એને લઈને આમાં કાર્ય થયું, એમ 3 કારમાં શક્ય નથી. એ 3 કાર 3 લોકમાં એ વસ્તુની મર્યાદામાં જ નથી ને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જણાણું પણ નથી, વસ્તુમાં પણ નથી, આગમ પણ ફરમાવતા નથી અને જ્ઞાનીઓ એને માનતા પણ નથી આ રીતે. પરંતુ આપણે તો કોકનું કંઈક કરી દે, અમે કરી દે, તો તું ખરેખર કાંઈ જ કરી શકતો નથી, તું એવું માને જ તું મૂઢતા છે. એટલા જ માટે કીધું ને કે આવું તો ઘણા એ હોય કે અમારે તો હવે કંઈ જરૂર નથી, પણ અમારે કારણે આટલા કુટુંબો નભે માટે અમે ધંધો કરીશું. તો કે તું મોંઢ મોઈ મીઠ્યા રહી, એ નભે છે એને કારણે, તારે કારણે નહીં. આટલી આપણી અંદર પારાવાર મૂઢતા પડી છે. પારાવાર એટલે દરિયો. પારાવારને દરિયો કીધું પ્રવચન સારની અંદર કુનકુન આચાર્ય દેવી. પારાવાર સંસારનો અંત જેને આવી ગયો, એટલે કે જેનો સંસાર મર્યાદિત થઈ ગયો, પરિત થઈ ગયો, જેને પોતાના આત્માનું ભાન થઈ ગયો, એનો સંસાર અનંત કાળની અપેક્ષાએ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે નથી, મેક્સિમમ ઉત્કૃષ્ટ. એને પારાવાર સંસારનો અંત જેને આવી ગયો છે, એમ આત્મા પદ્રવ્યની ક્રિયા હું કરું, હું કોઈને સુખી કરું, મેં આખા કુટુંબને ઉગારી દીધું, મેં એનો હાથ પકડો. હોય ને પહેલાના જમાનામાં કાકા દાદાના બધાના છોકરાઓને એક જણ મોટા સિટીમાં ગયો બીજાને બોલાવી લે ને એને ઊંચો લાવી દે, મેં એને સુખી કર્યો, મેં એને જીવાડ્યો, મેં એને દુઃખી કર્યો, મેં એને રક્ષા કરી. મારી શકું, બચાવી શકું, રક્ષણ કરી શકું, ધર્મ પમાડી દઉં, હું ધર્મ બીજાને પમાડી દઉં, બીજાને ઉગારી દઉં, બીજાને જીવાડી દઉં, બીજાને સહાય કરી દઉં, એવી જેની માન્યતા છે, એના પરિણામમાં પારાવાર, જેને દરિયો કીધો, સંસારરૂપી દરિયાનો જેને અંત આવ્યો એવું પ્રવચન સારમાં પારાવાર, તો જેના પરિણામમાં એના પરિણામમાં પારાવાર મિથ્યાત્વના પરિણામનું બંધન છે. જે માને કે હું કોઈને ધર્મ પમાડી દઉં. જો આવે શાસ્ત્રમાં કથન આવે
કે જે જીવને સમ્યક દર્શન થાય છે તે દેશના લબ્ધિપૂર્વક થાય. કથન હવે નિમિત્તનું જ્ઞાન કરાવવાનું કથન, પણ દેશના લબ્ધિને કારણે થોડું આત્માનું ભાન થાય. આત્માનું ભાન તો સ્વભાવના આશ્રય થાય છે, પરંતુ ત્યાં અનુકૂળ રૂપે દેશના લબ્ધિ હોય ને હોય, પૂર્વની હોય કે વર્તમાન હોય. અધિગમત ને નિસર્ગ સમ્યક દર્શનની વાત લો, પૂજ્ય ગુરુદેવશ્રીને અધિગમત નિસર્ગ કહી શકો, પૂર્વના સંસ્કારો હતા. સોગાનીજીને અધિગમત કહી શકો, પૂજ્ય ગુરુદેવશ્રી નિમિત્ત રૂપે હતા. તો એવી જેની માન્યતા છે કે હું બીજાને ધર્મ પમાડી દઉં, બીજાને સુખી કરું, બીજાને દુઃખી કરું, હું કોકને હેરાન કરી દઉં, કોકની હું રક્ષા કરું, હું કોકને મારી દઉં, હું કોઈને સહાય કરી દઉં, સંસારમાં મને દુનિયા તરફથી ઘણું બધું મળ્યું હોય તો હવે હું દુનિયાને હેલ્પ કરું, એવી જેની માન્યતા છે એના પરિણામમાં પારાવાર મિથ્યાત્વના પરિણામનું બંધન છે. તો કે એને ધર્મ તો થાય ને, ધર્મ નહીં, એને અધર્મ પૂરો થાય છે. એનો સંસાર સફળ થાય, મોક્ષ સફળ થાય. એનો સંસાર સફળ થાય, મોક્ષ અફળ થાય. શિવાજી વિતરાગની વાણી સાંભળવામાં પણ ખરેખર જો તો બહુ પાત્રતા જોઈએ. માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો પણ વારંવાર કહેતા, ક્યાંય પણ વાદ વિવાદ એટલે કે ચર્ચા ન કરવી. કેમ કે સામેના જીવને પાત્રતા નહીં હોય તો એ હાસ્ય કરશે, એટલે કે જીનવાણીની વિરાધના કરશે. માટે કહેતા, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. તો સાંભળવામાં બહુ પાત્રતા જોઈએ, નહીતર શું થશે? કાં તો આવી વિરાધના થશે, અથવા તો એને કંટાળો આવશે, અરુચિ આવશે. કોઈ ભદ્ર પરિણામ વાળો હોય કે કંઈ બોલવું નહીં, એક અંદર ડર પડ્યો હોય ભાઈ કે આપણે કંઈ જો વિરાધના કરશું તો આપણને એનાથી પાપ લાગશે, પ્રતિકૂળતા મળશે, આખી જિંદગી એને કારણે હેરાન થશું. એ પણ એક મિથ્યાત્વ છે. એ ભયના ડરથી કંઈ બોલે નહીં, પણ એને કંટાળો આવે, અરુચિ, ક્યારે આ સમજાવવાનું બંધ કરે. તો ભગવાને જે કીધું એ ખોટું એવું એનામાં ભાસ થાય છે. વસ્તુમાં આવી રીતે ન હોય, ગુરુ કહે ખોટું, આગમ કહે ખોટું, એવું થઈ જાય એને અંદરથી. કેમ કે પોતાની તો અભ્યાસ નથી, અનભ્યાસ છે. માટે કહે છે કે વિતરાગની વાણી સાંભળવા માટે પણ બહુ પાત્રતા જોઈએ. જેવી રીતે ચક્રવર્તીનું ભોજન માટે એનેમાં એવી પાત્રતા જો જે તે એને પચાવી ન શકે. હવે ચક્રવર્તીના વૈભવમાં વાત આવી જાય છે, કેટલી પાત્રતા જોઈએ. જે તે લોકો એનો એ ભસ્મને પચાવી ન શકે. તો કે આ પાત્રતા જોઈ. એટલા જ માટે સુરાતનનો માર્ગ કીધો, વીરનો માર્ગ કીધો છે. જળ ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી લોપ થઈ જશે દ્રષ્ટિમાં. તો સર્વનો લોપ એટલે કે હું આત્મા જ નથી, હું આત્મા જ નથી સ્વતંત્ર, અને જગતના પદાર્થો મારા જ્ઞાનમાં જેમ છે તેમ જાણવા જોઈએ, એમ મારે જાણવું નથી, એમ તારી અંદર માન્યતા કરી જશે. એનો અર્થ એમ કે લોપ કર્યો. તે હું એક જ્ઞાન સ્વરૂપ છે એવું મારે જાણવું જ નથી, એનો લોપ થઈ જશે. અને જગતના તત્વો એને કારણે કામ કરી રહ્યા છે, એને ઠેકાણે કરી રહ્યા હોય એને એમ મારે જાણવું નથી. જગતના તત્વો પોતાને કારણે કામ કરી રહ્યા છે પોતાની જગ્યાએ, એને મારે જાણવું નથી. હું એની જગ્યાએ હું એનું કરું, એ મારું કરે. જ્ઞાનનો લોપ કરીને તું ખરેખર નિગોદની વ્યવસ્થાને ઊભી કરેશ. તું તારું સ્થાનને નિશ્ચિત કરેશ. તું તારી નેટિવ પ્લેસમાં જવાનો માર્ગ ઊભો કરી દઈશ. ક્યાં જઈને તું પડવાનો એ તું તારી જાતે ઊભો કરેશ. એટલે કે તું નિગોદ દશાનું આરાધના કરેશ. સર્વજ્ઞ પરમેશ્વરનો અભિપ્રાય શું છે એ સમજવો જરૂરી છે. એમનો અભિપ્રાય શું છે, એમની મર્યાદા શું છે, શાસ્ત્રમાં શું કહેવું છે એ સમજવું જરૂરી છે. પરંતુ એમાંથી એક વાતનો પણ તું જો ફરક કરીશ તો બધું ફરી જશે. જો પત્તાનો મેલ બનાવતા હોય તો નીચે જ વસ્તુ જો ખૂટી આવી તો આખો મેલ પડી જવાનો, બનશે જ નહીં. એક ઘડો ઊંધો મુકાણો તો બધું ઊંધું જ થશે. એમ એક
વાતનો ફેર થશે તો બધો ફેર થશે. એક તત્વને જેમ જેમ યથાર્થ ન માન્યું તો સાતે તત્વને તે વિપરીત માની રહ્યો છે. બધો ફેર થઈ જશે. દેવની શ્રદ્ધા નહીં રહે, સર્વજ્ઞની શ્રદ્ધા નહીં રહે, પોતાના સ્વભાવની શ્રદ્ધા નહીં થાય. જ્યાં જ્યાં થાય છે એને તો તું પણ જ્યાં જ્યાં થાય છે તેને જાણી શકે છે. પરંતુ એની જગ્યાએ તો શું કરે? મેં આ કર્યું, મેં તે કર્યું, તો એવો તું મિથ્યા દ્રષ્ટિ બની જાય, સર્વનો લોપ થઈ જાય. એ મોટામાં મોટો દોષ ઉપજશે તને. મોટો એટલે મિથ્યા દર્શન રૂપી દોષ ઉપજશે. સત્યનું તું અસત્ય કરી નાખીશ. આ રીતે આપણે 86 નંબરની ગાથા લગભગ 7 કે 8 સ્વાધ્યાય થયા. હવે 51 નંબરનો શ્લોક બોલો. હરિગીત છે તમારી પાસે ગુજરાતીમાં? નહીં તો બોલો જયંતિભાઈ. હા. જે પરિણામે કરતા જ તે, જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે. આમાં ટૂંકમાં કરતા કર્મની ક્રિયા એની વાત છે. જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ એટલે કર્મ એટલે કાર્ય, પરિણામ તેનું કર્મ છે. છે પરિણીતિ જ ક્રિયા, છે પરિણીતિ જ ક્રિયા ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. એ જ વસ્તુ શ્લોકમાં કીધી. ય પરિણામતી સ કર્તાય પરિણામો ભવેતુ તત્વ કર્મ યા પરિણીતિ ક્રિયા સા ત્રયમપી ભિન્ન વસ્તુ તયા. 51 નંબરનો શ્લોક એની અંદર શું કહે છે? જે પરિણમે છે તે કરતા, જે સ્વાધીનપણે પરિણમે છે તે કરતા. સિદ્ધાંત પરમાણુ પરિણમે એનો કરતા એ પરમાણુ છે. જે કોઈ દ્રવ્ય પરિણમે એનો કરતા એ દ્રવ્ય છે. ટૂંકમાં 6 દ્રવ્યની વાત આવે. આત્મા રાગ રૂપે પરિણમે એનો કરતા આત્મા છે. અહીં અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે. આત્મા રાગપણે પરિણમે, દ્રવ્ય નથી પરિણમતું. આ પણ ધ્યાન રાખજો. રાગપણે પર્યાયમાં અશુદ્ધતા છે. રાગપણે પરિણમે એનો કરતા આત્મા છે. જે પરિણમે છે, જે પલટે છે, જે બદલે છે, બીજા રૂપ ધારણ કરે છે તે કરતા છે. બીજો કોઈ એનો કરતા નથી. એટલે કે કરતા કોણ? તો કે પરિણામી દ્રવ્ય. કરતા કોણ? તો કે પરિણામી દ્રવ્ય. બનારસીદાસનું પણ આની અંદર કથન છે. જે પરિણમે છે તે કરતા છે. ત્યાં શું કીધું? કરતા પરિણામી દ્રવ્ય દરેક રજકણનો દરેક આત્મા, દરેક રજકણનો દરેક આત્મા, એટલે કે કરતા પરિણામી દ્રવ્ય કર્મ રૂપ પરિણામ ક્રિયા પર્યાયકી ફેરની વસ્તુ એકત્રય ન. આ જ વસ્તુ કીધી છે બનારસીદાસજીએ. છે તો સમયસરમાંથી નાટક સમયસર બન્યું છે. તો કે કરતા પરિણામી દ્રવ્ય કર્મ રૂપ પરિણામ ક્રિયા પર્યાયકી ફેરની વસ્તુ એકત્રય ન. હિન્દીમાં એ ઘણા સિદ્ધાંત અને ગોઠવો છે. ભાષાની પર્યાયમાં જ એવી જ રીતે આ વસ્તુ સ્વરૂપ આવ્યું છે કે જે પરિણમે છે તે કરતા છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીની લાકડીનું એક્ઝામ્પલ વારંવાર આવે કે લાકડી ઊંચી થાય છે તો એ પરિણમે છે કે આંગળી પરિણમે છે? આંગળીએ લાકડીને પકડીને ઊંચી કરી. જો અહીં અત્યારે એ સમજવાનું નથી કે આંગળી લાકડીને 3 કારમાં અડી નથી શકતી, સ્પર્શ કરતી નથી, એકાકી અલગ વસ્તુ છે. પરંતુ આંગળીએ લાકડીને પકડી અને આંગળીએ લાકડીને ઊંચી કરી કે નહીં એ વાત છે. તો ઊંચી થાય છે કોણ? તો કે લાકડી. એ પરિણમે છે. આંગળી પરિણમે છે ક્યાં? લાકડીમાં નહીં. આંગળી આંગળીમાં પરિણમે છે. આંગળી આંગળીમાં પરિણમે છે. એ પરિણમે છે લાકડી. એ પરમાણુ એનો કરતા. એ લાકડી અનંત પરમાણુનો બનેલો સ્કંદ છે, પરંતુ એને એક સ્કંદને પરમાણુ કીધો. તે પરમાણુ એનો કરતા છે. આંગળીને એ દ્રવ્યની ઈચ્છા, એટલે કે જીવ દ્રવ્યની ઈચ્છા પણ નહીં, એટલે કે આત્મા પણ એનો કરતા નથી. એમ આત્મા રાગ રૂપે પરિણમે, આત્મા વિકાર રૂપે પરિણમે છે, મિથ્યાત્વ રૂપે પરિણમે છે. એનો કરતા એ આત્મા છે, કર્મ નહીં. આત્મા રાગદ્વેષ રૂપે પરિણમે, એટલે કે વિકાર રૂપે પરિણમે, મિથ્યાત્વ રૂપે પરિણમે, એનો કરતા ભગવાન આત્મા છે, કર્મ નહીં. આવી સ્વતંત્રતા બેસાડી છે. હજી તો જીવની સિદ્ધમાં પણ સ્વતંત્રતા બેસતી નથી. આ મને સમજાવતો આનો અર્થ શું થાય?
સિદ્ધમાં પણ આપણને સ્વતંત્રતા બેસતી નથી. કહેશો અમિતાબેન, છાયાબેન, રાજીવભાઈ, જયંતિભાઈ, કનકભાઈ, રસીલાબેન? એક અલગ અહીં તો આપણે આવા એક્ઝામ્પલ થી સમજવું. સિદ્ધમાં હજી સ્વતંત્રતા બેસતી નથી. બોલીશ એટલે તરત ખ્યાલ આવી જશે. શું કહીશું આપણે? સિદ્ધ ક્યાં જાય? ક્ષેત્ર અપેક્ષા ક્યાં જાય? નિશ્ચયથી તો સ્વક્ષેત્રમાં, એ વાત નથી, પરંતુ ક્ષેત્રની અપેક્ષાએ જીવ ક્યાં સુધી ગમન કરે? એટલે ક્યાં? લોકાકાશના અગ્રભાગે, તનુવાત વલયમાં અગ્રભાગે જાય. બહાર કેમ નથી જતા? લોકાકાશમાં શું આવે? કથનમાં શું આવે છે? તત્વસૂત્ર લો કે ગમે આ નિમિત્તની પ્રધાનતાથી કથન. હા, તો શું કહે છે કે સિદ્ધ કેમ બહાર નથી જતા લોકાકાશની બહાર? કેમ કે ધર્માસ્થી કઈ નથી કે. એટલે કે સિદ્ધની સ્વતંત્રતા એને નથી બેસતી. અહીંયા પણ એમ કે ધર્માસ્થી કઈ નથી ને, માટે તે બહાર ગમન નથી કરતા. શું કીધું? સિદ્ધમાં સ્વતંત્રતા બેસતી નથી. એકાંત મિથ્યાત્વ શું થયું? ધર્માસ્થી નથી માટે ઉપર જતા નથી. માટે કેવા થયા સિદ્ધ ભગવાન? તો પરતંત્ર થઈ ગયા. તો ક્યાં સુધી તારે પરતંત્ર માનવું છે? પૂર્ણ દશા પ્રગટ કરી એને પણ તું પરતંત્ર માને? ખરેખર તને આ કોઈ પૂર્વે કરેલા પરિણામોને આધીન આપણને બધાને આવા મનુષ્યપણા મળ્યા છે, અને આવી રીતે આપણા મનુષ્યપણાને લૂંટાવી રહ્યા છે. આવી માન્યતા કરી. આવો કાર ફરી નહીં મળે. જે ખરેખર આ કાર્ય કરવાનું છે એ કરવાના કાર્ય આપણે બુડવાના ભાવ કરીશું, ડૂબવાના ભાવ કરીશું. શું માનીશી? સિદ્ધની પણ સ્વતંત્રતા ઉપર લાંછન લગાડીશું. ધર્માસ્થી નથી માટે ઉપર જતા નથી. વાસ્તવમાં એ સમયે જીવનો પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે પરિણમવાની એટલી જ લાયકાત હતી. એનાથી ઉપર જવાની લાયકાત નહોતી. તો ત્યાં ધર્માસ્તિકાયનો અભાવ તે નિમિત્ત રૂપે છે, અનુકૂળ રૂપે છે. પણ ધર્માસ્તિકાય કરતા અને સિદ્ધ ભગવાનની પર્યાય કાર્ય એમ ત્રણ કારમાં શક્ય નથી. એમ ત્રણ કારમાં શક્ય નથી. તો મહાસિદ્ધાંત થયો. પણ આપણે શું માની? સિદ્ધ ભગવાનને પણ શું કરી નાખ્યું? આપણે પરતંત્ર કરી નાખ્યું. એને પણ પરાધીન બનાવી દીધા. હજી એ સ્વતંત્રતા બેસતી નથી. ત્યાં પૂર્ણ દશાની પણ કે કોઈ પણ રચકણ લો, કોઈ પણ આત્મા લો, કોઈ પણ કાલાણો, ધર્માસ્થી, અધર્માસ્થી, કોઈ પણ લો, જે પરિણમે છે, જે બદલે તે કરતા. શરીર આમ બદલું, આપણે શરીરની અવસ્થા બદલાણી, તો કોણ બદલાણો? પરમાણુ બદલાણા. આત્માએ થોડો બદલો છે. તો કે નહીં, હું તો જીન મંદિરે મારા શરીરને લઈને આવું છું, હું લઈને આવું. આત્મા ન હોય તો શરીર ક્યાં આવે છે? લો, કોઈનો દેહ વિલય થયો, દેહ પરિવર્તન થયું, તો આત્મા ચાલ્યો ગયો તો ક્યાં આવે શરીર? તો શરીર એને કારણે આવતું હોય તો આવવું જોઈએ ને. તો કે તું હજી તત્વની ભાષાને સમજવાનો તને ખ્યાલ જ નથી. એ સમયે પરમાણુની ક્રિયાવર્તી શક્તિ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની નહોતી. ત્યાં તે પ્રકારની યોગ્યતા હતી. અને જ્યારે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની, ખરેખર તો શરીર તો અનંત પૂતગલ પરમાણુનો બનેલો છે. એમાંથી એક એક પરમાણુ સ્વતંત્ર, એક એક પરમાણુ જે પરિણમન થાય એનો એ કરતા છે. એ પરમાણુ બધા અનંત પરમાણુને એક સમયે એક સાથે એવી જ રીતે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની યોગ્યતા. ત્યારે જીવની ઈચ્છા તે એની અનુકૂળ છે. એની ઈચ્છાને અનુકૂળ એ અનુરૂપ ક્રિયા થાય. પણ એ ક્રિયાનો કરતા આત્મા નથી. એવી રીતે લો, આત્મામાં રાગમાં પલટવું થયું, એમાં આત્મા પલટન કરે કે કર્મ પલટન કરે? આત્મા પલટન કરે. અજ્ઞાન દશાની જે પરિણમે છે એટલે કે કરતા પરિણામી, એટલે કે પદાર્થ છે તે પર્યાયનો કરતા.
પદાર્થ છે તે પર્યાયનો કર્તા. પરિણામનારના જે પરિણામ છે એટલે કે બદલનારનું જે પરિણામ એટલે એ કાર્ય એટલે કે કર્મ. પરિણામનારનું જે પરિણામ છે એ કાર્ય છે, એને કર્મ કહેવામાં આવે. એટલે કે બદલનારની વર્તમાન વ્યાપ્ય જે કાર્ય દશા છે, વર્તમાન જે કાર્ય છે, જે દશા છે, એને કર્મ કહેવામાં આવ્યું. અહીં ઓલા જડ કર્મની વાત નથી, દ્રવ્ય કર્મની વાત નથી. સિદ્ધ ભગવાન જે છે તે પૂર્ણ જ્ઞાનાનંદપણે પરિણમે છે, તો એ પરિણામનો કરતા એ સિદ્ધ ભગવાન છે. એ પૂર્ણ દશા રૂપે એનું પરિણામ અને એનો કરતા એ સિદ્ધ ભગવાન છે. એની વીર્ય ગુણની પર્યાય રૂપે પરિણામ એનો કરતા એ સિદ્ધ ભગવાન છે. પુરુષાર્થ પર્યાય એના અનંત જ્ઞાન દર્શનના પરિણામ તે સિદ્ધનું કાર્ય છે, કર્મ છે. અજ્ઞાનની વાત લો તો રાગદ્વેષાદી રૂપે પરિણામ એનો કરતા આત્મા છે. સિદ્ધ ભગવાન પરિણામે છે પોતાની અવસ્થા પણ એ કરતા, અને તે અવસ્થા ત્યાં રહી છે ઉર્ધ્વ સ્થાનમાં લોકના અગ્રભાગે. તો તે ક્ષેત્રમાં તે સમયની જે અવસ્થા છે જ્યાં અવ્યાબાત સુખનો તે ભોગવતો પોતાના સ્વચતુષ્યમાં કરી રહ્યો છે, એ એનું કર્મ છે એટલે કાર્ય છે. ધર્માસ્થિને લઈને એનું કર્મ છે એમ નથી, ધર્માસ્થિને લઈને એનું કાર્ય છે એમ નથી. ધર્માસ્થિ આગળ નથી અલોકાકાશમાં, માટે કર્મ એનું અટકું, કાર્ય એનું અટકું એમ નથી. ધર્માસ્થિ આગળ નથી એટલે સિદ્ધ જાતા નથી. તો પહેલા તો વસ્તુ સ્વરૂપને સમજ. પરિણમે છે તે કરતા, અને પરિણામીનું પરિણામ તે તેનું કાર્ય. પરિણમે છે તે કરતા, અને પરિણામીનું પરિણામ તે તેનું કર્મ એટલે કે કાર્ય. હવે ધર્માસ્થિનું પરિણામ થોડું આપણામાં છે. ધર્માસ્થિ નથી માટે આગળ નથી જતા. તું કેમ આવી ઊંધી વાત કરે છે? અધર્માસ્થિનું કાર્ય એ પણ એના મળ્યું. અહીંયા સ્થિર ઉપર લોકના અગ્રભાગે સ્થિર બિરાજમાન છે, તો ત્યાં અધર્માસ્થિ કઈ નિમિત્ત રૂપે છે, અનુકૂળ છે, પણ એનું કાર્ય અધર્માસ્થિનું અધર્માસ્થિમાં. અહીં તો પોતે સ્થિર રૂપી જે પરિણમન કરે છે એનો કરતા એ સિદ્ધ ભગવાનનો આત્મા છે. એને જેટલા શાંતિ આદિ પરિણામનું પરિણમન થયું એ એનું કાર્ય થયું. અધર્માસ્થિકાએ એનું કાર્ય કરાવ્યું નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રશ્ન થયો હતો, ધર્માસ્થિકાયનો અભાવ છે માટે આગળ જતા નથી. તો ત્યારે ક્યાં સુધી તારે હવે નિમિત્તની મુખ્યતાની વાત કરવી, એને કરતા બનાવો છે. કેમ કે જગતની અંદર નિમિત્તની પ્રધાનતા છે. એક્ઝામ્પલ પણ એક બીજો એક આવી શકે, લોહ ચુંબકનું. લોહ ચુંબક હોય તો લોહ ચુંબકની સોય આગળ પડી હોય તો લોહ ચુંબક સોયને ખેંચે, જો એનું કાર્ય. પછી એ સોયને લઈને ટોપી મૂકે, હવે લોહ ચુંબક નહીં ખેંચે. શું કહેશ તું આ? કે આ લોહ ચુંબક જે સોયને ખેંચી છે, માટે લોહ ચુંબક નિમિત્ત છે, એનું કાર્ય ખેંચવાનું છે. અને તમે કહો છો કે નિમિત્તથી ત્યાં કાર્ય થતું નથી, એમ નથી. આવો પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કરે. નિમિત્તથી ત્યાં કાર્ય થતું નથી તમે એમ કહો છો, એમ નથી. જો ટોપી મૂકી તો નિમિત્તથી કાર્ય થાય સિદ્ધ થયું. ટોપી મૂકી તો નથી થતું, નિમિત્ત તો છે. પણ નિમિત્તનો આરોપ ક્યારે આવે? કાર્ય ઉપર અનુકૂળ કાર્ય થાય તો અનુકૂળપણાનો આરોપ આવે. તો લોહ ચુંબક નિમિત્ત છે, એનું કાર્ય ખેંચવાનું છે. અને આપ અજ્ઞાનતામાં શું કે તમે નિમિત્તથી ત્યાં કાર્ય થતું નથી, એમ નથી. નિમિત્તથી જ કાર્ય થાય છે. જો નિમિત્તથી કાર્ય થતું હોય તો લોહ ચુંબક એ જ સોયને ખેંચી છે, તો લોહ ચુંબક નિમિત્ત છે, તો એનું કાર્ય તો ખેંચવાનું. તો ટોપી મૂકી તો ક્યાં ખેંચે? અહીં કે છે આચાર્ય ભગવાન કે સોય પોતે પોતાના પરિણામની કરતા છે. એનું જે ખેંચવા રૂપ એટલે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય સોયનું, એ સોય પોતે પોતાના પરિણામની કરતા છે. એ ખેંચાઈને આવી એના પરિણામની કરતા સોય છે. એ સોયનું અહીં આવ્યું એ એનું પરિણામ રૂપી એનું કાર્ય છે. સોયનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું એ એની પરિણામ રૂપી કાર્ય, એ એનું કર્મ છે. એ લોહ ચુંબકને લઈને નહીં.
લો ચુંબક ઉપર તો અનુકૂળપણાનો આરોપ આવ્યો. તો પૂજ્ય ગુરુદેવ સિંહ કે તમે આટલું બધું ન કહો, કંઈક તો તમે રાખો, નિમિત્તના અમુક ટકા તો રાખો, 50% નિમિત્તના રાખો, 50% ઉપાદાન ન રાખો, અથવા પછી બહુ કરી 51% ઉપાદાન ન રાખો, પણ 49% તો નિમિત્તના રાખો. નાથુલાલ નામના ભાઈ એમણે કીધું તો 50 ડોકડા નિમિત્તના કાર્યના અને 50 ડોકડા ઉપાદાનના કાર્યના, તો કે નહીં, 100 ડોકડા પોતાના પરિણામના કામના છે. અહીં તો કે છે કે પરિણામનારના જે પરિણામ છે તે કર્મ છે. હવે કર્મનું થવું એ પૂતગલનું પરિણામ છે. પરિણામના જે પરિણામ છે તે કર્મ એટલે કે કાર્ય. હવે કર્મનું થવું, એ દ્રવ્ય કર્મનું થવું એ પૂતગલના પરિણામ છે, એ પૂતગલનું કાર્ય છે. આત્મા રાગ રૂપે પરિણામે તો રાગનો કર્તા રૂપે પરિણામી, રાગનો કર્તા પરિણામી એટલે કે તે આત્મા, રાગ દ્વેષ દયા આદિના પરિણામ તે તેનું કર્મ એટલે કે કાર્ય. એ કાર્ય નથી કર્મનું અને કર્મની પર્યાય. એ કાર્ય નથી કર્મનું, દ્રવ્ય કર્મનું, અને નથી કર્મની પર્યાય. ને કર્મની પર્યાયનું નહીં એ કાર્ય નથી, કર્મની પર્યાયનું નહીં કાર્ય આ રાગનું. કર્મની પર્યાયને આ રાગ કરતો નથી. નિયમ બધા માટે એક સરખો હોય. કોઈ પણ પદાર્થને માટે નિયમ તો સત્ય જ હોય, એ થોડો અનિયમ થઈ જાય. તો પૂજ્ય ગુરુદેવસિંહ છેલ્લું લઈને પૂરું કરી. પૂજ્ય ગુરુદેવસિંહને એક પ્રશ્ન થયો હતો કે ચશ્મા વગર દેખાય, કોઈ ચશ્મા હોય તો ચશ્માથી દેખાય કે આંખથી દેખાય? પૂજ્ય ગુરુદેવસિંહ પહેલા ચર્ચા કરવાની ના પડી. શ્વેતાંબરના મોટા આચાર્ય હતા સંપ્રદાયના, ચંદ્રશેખર મહારાજના ઘટના લીમડીમાં ઘટી હતી. પૂજ્ય ગુરુદેવ છે કે અમે ચર્ચા કરતા નથી. તો તમે ચર્ચા કરતા નથી તો એનો અર્થ એમ કે તમને કંઈ બહુ ખ્યાલ નથી. તો કે પૂજ્ય ગુરુદેવ કે એમ માની લો. ત્યારે ઓલું વાક્ય બોલે, સદગુરુ કરે છે કા સહજ કા ધંધા વાદ વિવાદ કરે છે. પણ બહુ જ એમને કીધું તો કે તમે એક પ્રશ્ન, આ તમને જે દેખાય છે ત્યાં પૂજ્ય ગુરુદેવજીએ કીધું, પહેલાં તો ચર્ચા કરવાની વાત આપી, પછી પૂજ્ય ગુરુદેવજીએ કીધું કે દેખાય છે એ આંખથી દેખાય, ચશ્માથી દેખાય કે શેનાથી દેખાય? કે તમે કેવી વાત કરો, ચશ્મા પહેરા હોય તો જ દેખાય ને? તો કે પૂજ્ય ગુરુદેવજીએ કીધું ચર્ચા પૂરી થઈ. તને ખરેખર ખબર નથી, નિમિત્તની પ્રધાનતાથી જ્ઞાન ઘટી જાય છે. ખરેખર દેખાય છે, દેખનાર જાણનાર તો ભગવાન આત્મા છે. આંખ તો જળ દ્રવેન્દ્રિય છે, ચશ્મા તો સાવ પરદ્રવ્ય છે. નથી ચશ્માથી દેખાતું, નથી આંખથી દેખાતું, તો કે શેનાથી દેખાય? બસ એ જાણવા જે દેખાઈ રહ્યું છે ને, જાણનારું જે જ્ઞાન છે ને, એ જ્ઞાન જાણનાર દેખનાર છે. પરંતુ તત્વની ખબર નથી. એ પર્યાય જે થાય છે, એ પર્યાય તો જીવ દ્રવ્યમાં થાય છે, થોડી એ ચશ્મામાં થાય છે. એવી જ રીતે આ લાકડીની લો, કોઈ પણ વસ્તુ લો, તેની અંદર તમે આ ઘટાવી શકો. તો આવી રીતે ઘણા બધા એક્ઝામ્પલો છે. આવતીકાલે આપણે 51 નંબરનો શ્લોક, 52 નંબર, 53 નંબર અને 54 નંબરના શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આગળની ચર્ચા કરશું. આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કર્યું. જય જીને બોલો. જીનવાણી સ્તુતિ. જો હવે કુંભારની અપેક્ષાથી લો ને, કુંભારની અપેક્ષાથી, તો કુંભારનો ભાવ જે છે ને, કુંભારનો ભાવ કુંભારની અપેક્ષા, ઘડાની અપેક્ષાએ લો તો કુંભારનો ભાવ અનુકૂળ થયો, નિમિત્ત. કુંભારની ઈચ્છા, ઘડો જે થયો એ અપેક્ષા, તો ઘડો થયો એ અનુરૂપ થયું કોને? કુંભારની ઈચ્છાને અનુરૂપ. અને ઈ તો બધું કેટલું લઈ શકાય. કુંભારની ઈચ્છા આવે, ઘણી બધી વસ્તુ આવી શકે એની અંદર. શરીર લઈ શકો, હાથ અલગ લઈ શકો, પછી જમીન લઈ શકો, એરણ લઈ શકો, ચાક લઈ શકો, બધા અલગ અલગ ભિન્ન ભિન્ન દ્રવ્યો છે. બધાની ક્રિયા જે થઈ રહી છે
પોતાના પરિણામનો કરતા તે દ્રવ્ય છે. પરિણામ તે બધાની અલગ અલગ છે અને ત્રણેય એકમાં ત્રણેય અભિન્ન છે. કુંભારનો કરતા, કુંભારને જે ઈચ્છા થઈ એનો કરતા કુંભાર, એનું જે પરિણમન થયું એનો કરતા કુંભાર, એના જે પરિણામ થયા ઈચ્છાના એ એનું કાર્ય થયું અને એની ઈચ્છા એટલે અવસ્થાથી અવસ્થાંતર થયું એ એની ક્રિયા. એટલે કરતા કર્મ એટલે કે કાર્ય અને ક્રિયા નિયમથી ત્રણેય અભિન્ન હોય એ અહીં વસ્તુ સમજાવે છે. ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. જે પરિણામે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે, જે પરિણતિ જ ક્રિયા, ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. એવી રીતે ઘડાની વસ્તુ લો તો માટી, એ જે માટી જે છે તે પરિણામી છે, એનું પરિણામ થયું એટલે કે ઘડારૂપી, તો એનું પરિણામ થયું, કાર્ય થયું. પિંડરૂપી અવસ્થાથી અવસ્થાંતર થયું ઘડારૂપી, એ એની ક્રિયા થઈ. તો એ ત્રણેય માટીમાં જ થયું છે. તો કર્તા, ક્રિયા અને કર્મ ત્રણે અભિન્ન થયા. આ રીતે દરેક દ્રવ્યની અંદર આ રીતે લઈશું. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો ને? હા, બોલો જીનવાનું. નમો રિંગ ટણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો અવજણમ નમો લયસવ શ્રવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહો લોકોતમા કેવલે પંતો ધર્મ લોકોતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધિ શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલે પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો, જય હો.